કેશોદ પીજીવીસીએલ કચેરીના ગ્રામ્ય 2 વિભાગમાં ફરજ બજાવતા મહિલા જુનિયર ઇજનેરને મોડિયાસા ગામના સરપંચ પતિએ ફોન ઉપર તમે લાઇટ કેમ નથી આપતા તેમ કહી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે મહિલા ઇજનેરની ફરિયાદના આધારે સરપંચ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પીજીવીસીએલ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે મહિલા કર્મચારી ગોપીબેન કાળુભાઈ બોરકતરિયા ફરજ ઉપર હાજર હતા ત્યારે તેમને મોડિયાસા ગામના સરપંચ પતિએ પોતાની ઓળખ સરપંચ તરીકે આપી ફોન કર્યો હતો અને મઢડા ફીડર કેમ બંધ છે તેના જવાબમાં મહિલા કર્મચારીએ ફોલ્ટ હોવાનું જણાવી થોડી વાર લાગશે તેમ જણાવ્યું હતું। આથી મોડિયાસા ગામના સરપંચ પતિ જીતુભાઈ વાડા ઉશ્કેરાઈ જતા મહિલા ઇજનેર સાથે જેમ ફાવે તેમ વર્તન કર્યું હતું અને તને કોની હવા છે તારી હવા હું કાઢી નાખીશ તેમ કહી ફોન કટ કર્યો હતો। બાદ સરપંચ પતિ 66 કેવી સબ સ્ટેશન પહોંચ્યા હતા જે સબ સ્ટેશનના મોબાઈલ ફોનમાંથી ત્યાંના કર્મચારીએ જીતુભાઈ વાત કરવા માંગતા હોય મહિલા ઇજનેર સાથે વાત કરાવેલ જેમાં સરપંચ પતિ મહિલા ઇજનેરને કહેવા લાગેલ કે તું અહીં આવ તેમ કહી ભૂંડી ગાળો આપવામાં આવેલ। તેથી મહિલા ઇજનેરે સભ્યતાથી વાત કરવા કહ્યું તો સરપંચ પતિ વધારે ઉશ્કેરાઈ જઈ તું અહીંયા આવ નહીતર હું તારા ઘરે આવી તને પતાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી મહિલા ઇજનેર ઘરે પહોંચ્યા જ્યાં તેમણે ગભરામણ થતી હોય પતિને સમગ્ર ઘટના જણાવી હતી। તેવા સંજોગોમાં મહિલા ઇજનેરની તબિયત લથડતા તેના પતિ સાથે તે સરકારી દવાખાને પહોંચી સારવાર લીધી હતી। આ ઘટનામાં મહિલા ઇજનેર ગોપીબેને ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે જીતુભાઈ વાડા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।